એના માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા એટલે કે ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે એ આજથી શરૂ થઈ ચૂકી છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ ઇન્ફોર્મેશન મેળવવાના છીએ કે ભાઈ ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવાનું છે, સ્ટાર્ટિંગ ડેટ, લાસ્ટ ડેટ, પેમેન્ટ એટલે કે ફીસ કેટલી છે કેટેગરી વાઇઝ, ત્યાર પછી સિટી ઇન્ટિમેશન ક્યારે આવશે, એક્ઝામ કઈ તારીખે લેવાશે, સમય કેટલો રહેશે, કેટલા માર્ક્સની એક્ઝામ રહેશે, સંપૂર્ણ ઇન્ફોર્મેશન તમને આજના સેશનની અંદર મળવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ એનટીએ દ્વારા પબ્લિક નોટિસ આપવામાં આવી છે અને આ નોટિસ આજની તારીખ એટલે કે 7 ફેબ્રુઆરી 2025. શું છે સબ્જેક્ટ? સબ્જેક્ટ છે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ફોર ધ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નીટ યુજી 2025. બરાબર. આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આ નીટની જે એક્ઝામ છે એની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ નીટની એક્ઝામ તમને ક્યાં યુઝફુલ થઈ શકશે કે ભાઈ નીટના રિઝલ્ટના આધારે તમે ક્યાં એડમિશન લઈ શકો છો. તો the NEET UG 2025 score and merit list will also apply for admission to BDS. દોસ્તો આપણને ખબર છે MBBS, BDS, હોમિયોપેથિક અને આયુર્વેદિક આની અંદર તો નીટના માર્ક્સ જોઈએ જ. પણ દોસ્તો આ વર્ષે નવી અપડેટ વેટરનરી એડમિશન પ્રક્રિયા અને એનિમલ હસબન્ડરી એડમિશન પ્રક્રિયા તો અહીંયા જોઈ શકો છો કે ભાઈ BDS અને BVSC and H course are followed in the past in according with the rules governed by respective regulatory bodies. મતલબ કે ભાઈ નીટના આધારે જ લેવાશે. આગળ વાત કરીએ દોસ્તો તો અહીંયા બાકીના કોર્સ પર લખ્યા છે BAMS, BUMS, BHMS અને MBBS તો હોય જ. બરાબર છે. તો ખાસ તમે મેડિકલ લાઈનની અંદર આગળ એડમિશન લેવા જવા માંગતા હોય તો નીટની એક્ઝામ આપવી ફરજિયાત છે. આગળ વાત કરીએ વિદ્યાર્થીઓ નીટની એક્ઝામ જે છે, હા ઘણા બધા વિદ્યાર્થીઓને બીએસસી નર્સિંગ નો પ્રશ્ન હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ MNS એટલે કે મિલિટરી નર્સિંગ સર્વિસ એસ્પાયરન્ટ સીંગ એડમિશન ટુ બીએસસી નર્સિંગ કોર્સ being conducted at Armed Force Medical Service Hospital for the year 2025 are required to qualify for NEET UG. એટલે નીટ પરીક્ષાને આધારે જ આગળની એડમિશન પ્રક્રિયા થવાની છે. આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો નીટની એક્ઝામ જે છે કેટલી તારીખે લેવાશે તો નીટ 2025 ની એક્ઝામ છે 4 મે 2025. નીટની એક્ઝામ છે 4 મે 2025. ટોટલ 3 કલાકનો સમય રહેશે એટલે કે 180 મિનિટ. અગાઉ જે હતું 3 કલાક ને 20 મિનિટ એવું નથી. બરાબર છે. ઓપ્શન કાઢી નાખ્યા છે એટલે 3 કલાકનો સમય રહેશે, 180 મિનિટ, 180 MCQ. 1 મિનિટમાં 1 MCQ કરો તો તમારું પેપર પૂરું થાય. સમય રહેશે બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો. આગળ વાત કરીએ જુદી જુદી લેંગ્વેજની અંદર આ એક્ઝામ લેવાય છે. હવે વાત આવી તમારે જે જોઈએ છે એ શું જોઈએ છે સર? ફોર્મ ભરવાનું ક્યારે સ્ટાર્ટ થશે તો આજથી એટલે કે જો 7 ફેબ્રુઆરી 2025 થી 7 માર્ચ 2025 સાંજે 11 વાગ્યા ને 50 મિનિટ સુધી એટલે આજથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. લાસ્ટ તારીખ છે 7 માર્ચ. ઓકે. આગળ વાત કરીએ કે ભાઈ ફોર્મ ફિલઅપ કર્યા પછી રજીસ્ટ્રેશન કરાવ્યા પછી તમારી જે ફી ભરવાની છે એની લાસ્ટ ડેટ છે 7 માર્ચ 2025. આગળ વાત કરીએ આપણે ફીસ કેટલી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ સેન્ટર ઇન ઇન્ડિયા આઉટસાઇડ ઇન્ડિયા માટે છે પણ આપણે તો આમાં જ આવી જઈએ. તો જનરલ કેટેગરી હોય તો 1700 રૂપિયા, ઈડબ્લ્યુએસ ઓબીસી કેટેગરી હોય તો 1600, એસસી એસટી પીડબ્લ્યુબીડી અથવા થર્ડ જેન્ડર હોય તો 1000 રૂપિયા એમની ફીસ છે. આગળ વાત કરીએ આપણે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થઈ જાય પછી સિટી ઇન્ટિમેશન આવે કે ભાઈ તમારે કયા સેન્ટર પર કઈ સિટીમાં એક્ઝામમાં વારો આવ્યો છે. ये है पंचराम और ये है तेजराम. पंचराम 5 साल से नीट की तैयारी वारो આવ્યો છે તો એ ડિક્લેર થશે 26 એપ્રિલ 2025. ત્યાર પછી તમારી હોલ ટિકિટ એડમિટ કાર્ડ ક્યારે આવશે 1 મે 2025. એક્ઝામ કઈ તારીખે છે 4 મે 2025. સમય 180 મિનિટ 3 કલાક.
બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી. ક્લિયર છે બધાને? ક્લિયર છે બધાને? હવે આગળ વાત કરીએ આપણે. હવે આગળ દોસ્તો આપણે અહીંયા જોઈએ રિઝલ્ટ ક્યારે આવશે. તો રિઝલ્ટ આવશે 14 જૂન 2025 રિઝલ્ટ આવી જશે. ટેન્ટેટિવ ડેટ છે, મતલબ આની આસપાસ. 14 જૂન ફિક્સ નહીં, પણ 14 જૂનની આસપાસ તમારું નીટ 2025 નું રિઝલ્ટ આવશે. આગળ દોસ્તો આપણે વાત કરીએ અહીંયા. તો અહીંયા તમે જોઈ શકો છો ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન, જેમાં ખાસ કે ભાઈ અગાઉ ચર્ચા ચાલી રહી હતી કે ભાઈ 2024 માં પેપર લીક ને આવા બધા કેસો થયા, એટલે 2025 ની અંદર જે નીટની એક્ઝામ લેવાય એ 2 મોડમાં લેવાઈ શકે છે. આવી બધી ચર્ચાઓ ચાલતી હતી, પણ એ પણ ક્લિયર થઈ ચૂક્યું છે. નીટ 2025 ની એક્ઝામ ઓનલાઈન મોડથી જ લેવાશે, જેવી રીતે અત્યાર સુધી લેવાતી આવી છે. બરાબર છે? હા, થોડીક સિક્યુરિટી ટાઈટ ક્લિયર કરશે, પણ એક્ઝામ તો ઓનલાઈન જ લેવાશે. ક્લિયર છે બધાને? ફટાફટ દોસ્તો એકવાર આન્સર આપી દેજો. ક્લિયર છે? ચલો હવે સર ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે? તો જો રેગ્યુલર ડોક્યુમેન્ટ જે હોય, કાસ્ટ સર્ટિફિકેટ ને એ બધું એ તો હોવાનું જ. આધાર કાર્ડ છે, એડ્રેસ છે, આ બધું તો હોવાનું જ. પણ એક વસ્તુ દોસ્તો ખાસ ધ્યાન રાખજો કે કેન્ડિડેટ હેઝ ટુ અપલોડેડ રિસેન્ટ પાસપોર્ટ ફોટોગ્રાફ. તમે જે પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવો છો એ તાજેતરનો હોવો જોઈએ. આજથી 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ પહેલાનો નહીં. નવો પાસપોર્ટ સાઇઝનો ફોટો પડાઈ લેવાનો છે. તો રિસેન્ટ પાસપોર્ટ ફોટોગ્રાફ, એડ્રેસ પ્રૂફ, સ્કેન સિગ્નેચર એટલે કે તમારી સાઇન, આવા ડોક્યુમેન્ટ જે છે એ તમારે જરૂર પડશે. ક્લિયર? ચલો આગળ. તો આ તો છે કે ભાઈ ઓનલી વન એપ્લિકેશન, એટલે કે ભાઈ એક વિદ્યાર્થી એક જ ફોર્મ ભરી શકે, સીધી વાત છે. ત્યાર પછી તમે જે ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર નાખો એ તમારો પોતાનો નાખી શકો, અથવા મમ્મી પપ્પા ભાઈ બહેન આપણા ઘરના જે મેમ્બર છે, આપણા ફેમિલી મેમ્બર જે છે, આપણા એક કુટુંબની અંદર એક ઘરની અંદર રહેનાર જે વ્યક્તિ છે, એમાંથી કોઈનો પણ નંબર તમે નાખી શકો. પણ પોસિબલ હોય વિદ્યાર્થી પાસે પરમિનન્ટ મોબાઈલ હોય તો પોતાનો નંબર જ એડ કરી દે, ના હોય તો પપ્પાનો નંબર તમે મોબાઈલ નંબર એડ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ફાઇનલી અપડેટ આવી ચૂકી છે. નીટ 2025 ના ફોર્મ ભરવાની પ્રક્રિયા જે તમે ઘણા દિવસથી રાહ જોઈ રહ્યા હતા એ આજથી શરૂ થઈ ચૂકી છે. વિદ્યાર્થી મિત્રો નીટ 2025